દિલીપજી ધીરુભા, તાલુકો કાલાવડ, ગામ મનોર ખીજડીયા, જિલ્લો જામનગર. અમે તાવ આવવાથી મારા વાઇફને લઈને હું દાખલ થયો હતો મેડિકેર હોસ્પિટલમાં, બાલાજી હોલની બાજુમાં. ડૉક્ટરનું નામ અમિત વરસાણી સાહેબ. તો સાહેબના મિસ્ટેકના કારણે હું તમને આ વિડીયોમાં ફોટાના માધ્યમથી બતાવી કે હોસ્પિટલ અંદર કેવી હાલત ખરાબ થઈ ગઈ. અને અમને 3 મહિના દોડાવ્યા, 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો. અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા. ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું. તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું કે ખબર જ ન પડી. અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ. છેલ્લા સ્ટેપે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં ગયા. અને એની મોર અમે એક સ્કિનના ડોક્ટરને બોલાવેલા હતા, જે મેડિકેર હોસ્પિટલમાં અમે દાખલ હતા ત્યારે. તો એ સ્કિનના ડોક્ટરે આ સાહેબની બધી દવા બંધ કરી દીધી. 9-10 જાતની દવા હાલતી હતી. હું અભણ છું, મને વાંચતા નથી આવડતું, પણ 10 જાતની દવા ચાલુ હતી. 10 જાતની દવા બંધ કરી દીધી સ્કિનના ડોક્ટરે, આ મેડિકેર હોસ્પિટલના ડોક્ટર. પછી અમને સાંજે ખબર પડી કે આ સાહેબને કઈ ખબર નથી પડતી. એટલે એના કારણે અમે પછી લગભગ અઢી મહિના થવા આવ્યા છે. પછી અમે બીજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈને વયા ગયા. ને અમને 4 દી સારવાર આપી સાહેબે, અને 4 દી અમને છૂટા કરી દીધા. શું તકલીફ હતી? તાવ હતો, ખાલી ફક્ત તાવ જ હતો. હવે કેવી તકલીફ પડે છે? હવે આ રહી, તમે જોવો જ છો. તમે ક્યાં ક્યાં લડત કરી બાપુ? લડતમાં મેં પછી આને રજા આપી 5મા 6મા મહિનામાં. પછી મેં લગભગ 9મા 10મા મહિનામાં રાજકોટ 2 અરજી આપી હતી, એસપી સાહેબને અને જિલ્લા કલેક્ટર સાહેબને. અને 3 અરજી મુખ્યમંત્રી સાહેબને, આરોગ્ય મંત્રી સાહેબને, ગ્રાહક સુરક્ષાને. આ 3ને મેં ગાંધીનગર આપેલી હતી. તો 5માંથી મને 3નો મને સામે જવાબ આવ્યો. અને મને અહીંયા માલવીયા પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો નિવેદન લેવા. ન્યાય મેં આ રીતનું બધું કીધું હતું. ત્યાં પોલીસ સ્ટેશને મેં ફોટા બતાવ્યા હતા, બધું બતાવ્યું હતું. પછી એ લોકો પોલીસના હાથમાં તો કઈ નથી. એને એમ કીધું કે અમારે આ સિવિલ હોસ્પિટલમાં આપવું જોઈએ કાગળિયા. ત્યાં કોઈ પોલીસમાં બેન હતા, એ બેને અમારું બધું લઈ લીધું કાગળિયા, ફોટા પડ્યા. એ મોકલા એને સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે લેખિતમાં મને એવું આપ્યું કે ડોક્ટરને તમારું નિવેદન લેવા બોલાવ્યો. પછી ડોક્ટરને બોલાવ્યા તો અમે એને ભચકાવ્યો, ને અમે એને ખીજાણા, અમે એને ડારો દીધો, ને અમે એને એવું કીધું કે તારાથી પેશન્ટ આજુ ન થાય તો તારે પેશન્ટને છૂટું કરી દેવાય, પણ આવું ના કરાય. એવું કહીને એને ડોક્ટરને છૂટા કરી દીધા. એનું કાગળિયું મારી પાસે લેખિતમાં હાજર છે. હવે શું માંગ છે આપણી માંગ છે કે મને ન્યાય મળે. બસ હું આ 2 વર્ષ લગભગ હું 26-27 મહિના થયા હળિયું કાઢું છું દવાખાને. હજી મારે 2 હોસ્પિટલની દવા ચાલુ જ છે. તાવમાં દાખલ કર્યા બાદ એવું ડોક્ટરે શું કર્યું કે આટલું આવું થયું? રિએક્શન કેમ આવ્યું? રિએક્શન હવે એ તો હું અભણ છું, આપણને કઈ ખબર નથી. પણ આખી ચામડી ઉતરી ગઈ. હું તમને ફોટા હમણાં બતાવું છું, ફોટા પણ વિડીયોમાં બતાવું છું. ફોટા પડ્યા છે. આખું ચામડું ઉતરી ગયું. બધાય માથાના વાળ વયા ગયા, 20-20 નખ વયા ગયા, બધું વયું ગયું. પછી તમે બીજા ડોક્ટર ને લઈ ગયા તો એને શું કીધું કે આ દવાના કારણે જ થયું છે? આ દવા એને એ તો એવું નહીં, એ કઈ ન કહી શકે ડોક્ટર. અમે મેં પૂછ્યું હતું કે આ સાહેબ શું કારણથી છે, તો એને એવું કીધું તમારે સાજા થઈ જાય એથી જોવાનું છે ને. પછી અમે કઈ એમાં બહુ અમે ખેડૂત માણસ છે અને નાના માણસને કોઈ જવાબ ના દઈએ. વચ્ચે જોઈતું તમારે માંગ શું છે? કઈ પ્રકારની ડોક્ટર સામે કાર્યવાહી થઈ જાય, કેસ નોંધાવવો જોઈએ? સાહેબની કાર્યવાહી થાય. અને મેં પેલો વિડીયો આજથી 20-25 દી પહેલા એક મૂક્યો હતો અને હોસ્પિટલનું નામ નહોતો બોલ્યો, કારણ કે એની અંદર બીજા 2 ડોક્ટરો સારા હોય તો એને તકલીફ પડે. એટલે હું પેલો વિડીયો, પણ આજે એનો મને કાંઈ ન્યાય ન મળ્યો. એના કારણે હું આજે આ વિડીયો ખુલે આમ બધું હોસ્પિટલનું નામ જ દીધું હતું. મેડિકેર હોસ્પિટલ બાલાજી હોલની બાજુમાં અમિત વરસાણી સાહેબનું નામ છે. અને મને ન્યાય મળે બસ.